ધાંગધ્રા પત્રકાર એકતા પરિષદની મીટિંગ યોજાઈ। પ્રમુખ તરીકે રાજુભાઈ બગડાની સર્વાનુમતે વરણી કરાઈ। ધોરાજીમાં પત્રકાર એકતા પરિષદની મીટિંગ યોજાયેલ। પ્રમુખ તરીકે રાજુભાઈ બગડાની સર્વાનુમતે વરણી કરાઈ। આજરોજ તારીખ 2 જૂનના રોજ ધોરાજી મુકામે સર્કિટ હાઉસ ખાતે પત્રકાર એકતા પરિષદ ધોરાજીની મીટિંગ મળી, જેમાં બહોળી સંખ્યામાં ધોરાજી તાલુકાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા। રાજકોટ જિલ્લાની કારોબારી તેમજ પ્રદેશમાંથી પ્રભારી વિશેષ ઉપસ્થિતિમાં રહ્યા। ઠરાવો થયા, કેટલીક ચર્ચાઓ થઈ અને ગાઢ ચર્ચા કર્યા બાદ જેમાં તાલુકાની કમિટી બની ગઈ છે અને એ તાલુકાની શું કામગીરી રહેશે તેના વિશે ચર્ચા કરવામાં આવી હતી। આગામી દિવસોમાં કઈ રીતે પત્રકારો માટે ઉપયોગી બનશે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી અને એની પ્રવૃત્તિને વેગવંતી કરીને બદલ તમામ પત્રકાર મિત્રોને પરેશ મૂલ્ય આભાર વ્યક્ત કરે છે। મારી જવાબદારીની વાત કરું તો પ્રદેશની અંદર સૌરાષ્ટ્રના પ્રભારી તરીકે છે આ બધા મિત્રોનો આભાર વ્યક્ત કરતા હું પોતે આનંદ વ્યક્ત કરું છું। પત્રકાર એકતા પરિષદ જિંદાબાદના નારા સાથે મીટિંગની પૂર્ણાહુતિ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ રાજુભાઈ બગડા, ધોરાજી। આજ રોજ તારીખ 2 જૂનના રોજ ધોરાજી મુકામે સર્કિટ હાઉસ ખાતે પત્રકાર એકતા પરિષદ ધોરાજીની મીટિંગ મળી। મીટિંગની અંદર બહોળી સંખ્યામાં ધોરાજી તાલુકાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા। સાથોસાથ રાજકોટ જિલ્લાની કારોબારી તેમજ પ્રદેશમાંથી પ્રભારી વિશેષ ઉપસ્થિત રહ્યા। સરસ મજાની મીટિંગમાં સર્વાનુમતે કેટલાક ઠરાવો થયા, કેટલીક ચર્ચાઓ થઈ અને ગાઢ ચર્ચા કર્યા પછી એક સરસ મજાના નિર્ણયો કરવામાં આવ્યા છે, જેમાં તાલુકાની કમિટી બની ગઈ છે અને એ તાલુકાની શું કામગીરી રહેશે એની બી ચર્ચા વિસ્તૃત કરવામાં આવી છે। પત્રકાર એકતા પરિષદ એનું માળખું શું છે, આગામી દિવસોમાં કઈ રીતે પત્રકારોને માટે ઉપયોગી બનશે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે। સાથોસાથ કેટલી બધી ચર્ચાઓ મહત્ત્વપૂર્ણ થઈ છે જે આગામી દિવસોમાં તમને ફલીભૂત જોવા મળશે એવો અમને અપેક્ષા છે। આ ખૂબ સરસ મજાની ઉત્સુકતા સાથે પધારેલા પત્રકાર મિત્રોએ ખૂબ જ સરસ મજાનો ઉત્સાહ બતાવી અને કાર્યક્રમને 4 ચાંદ લગાવ્યો છે અને એની પ્રવૃત્તિને વેગવંતી કરી છે। તે બદલ તમામ પત્રકાર મિત્રોનો હું પરેશ મૂલ્ય આભાર વ્યક્ત કરું છું। મારી જવાબદારીની વાત કરું તો પ્રદેશની અંદર સૌરાષ્ટ્રના પ્રભારી તરીકે આ બધા મિત્રોનો આભાર વ્યક્ત કરતા હું પોતે આનંદ વ્યક્ત કરું છું। પત્રકાર એકતા જિંદાબાદ।